ચાલો ના આવી છે કે નહીં હારું તૈયાર થયો હોય ને હાર જવાનું મોડું થાય છે અને હારું તો બૂમ તો પડવા દો. ઓ સચ્ચો લે યાર અલે બની કોનું હારું થયું અરે લે તું તારા હાઈટ બોડી માં તાર તો પોલીસમાં નોકરી આવે એવી છે બધું એવું છે. એ બેન અરે ઉભરે લે અલે માં કાકા ભાત આવવા દીધું ને મોડું થયું. અલે હું મોડું થયા ને આ તો આબુ પડે કે તું ચાર રોટલા તાર લેવા તાને એ પપ્પો હેલ ભાઈ લે તાને જો સચ્ચું તારી હાઈટ બોડી છે તારા નોકરી આવી એવી છે પપ્પુ તારે ના તો કી ભણે કે નો આવડું થી ભણવું તો પડે કે યાર નોકરી કરો તો આ વકીલ બને એવો છે ભાઈ નરે છે શું કેવું નરે ઉપર લે બન ઉપર પેલો માસ્ટર બને એવો છે તાર હું ચાર રોટલા લઈને તારે આવ્યો મોની વારે આમાં ભાતો ડોળ ચાલે એમ દમ ને અખરી જાય સાથે જોતા નહીં તો હવે પપ્પા મારા પપ્પા મજૂરી શું કર્યું છે દેખતા નહીં આપણે એવું કરવું પડશે. હું તો કહું મારા ભણી બનવાનું ખબર છે મોદી બનવાનું મારે ઓ વાત કરો લે આ મોદી જો બનાવવાનો બનાય એ મોદી કેમ 40 તો નહીં બની ગયો એટલે બનાય ભણતરો તો બધું થાય ગણિત હોય તો ભાઈ એટલે સચ્ચું જો આપણે નિહાળમાં કદી આળસ નહીં રાખવાની. આ માટે મોદી જેવું બનવું સો હાથ ગાડીઓ પાછળ ફર્યું તો ખરા હું વાત કરું ભણ્યા તો બધું થાય પણ ના ભણે તો કશું ના થાય. તું ભણે તાર ઓ લેટારા ના નેતાજી નેતાજી તેને ભણવું પડે હવે બોલાવીએ તાન તો તારા તો બોલાવે ત્યાં તો ઉઠો છો બધા મારા બોલાવીને જવું પડે કાંઈ મને કોઈ ઉઠાડવા આવ્યો હું તમારે સચ્ચી કાંઈ બૂમ પાડવા નહીં આવતો કયો ફટાફટ કમ્પ્લીટ વાંચાય બરાબર પણ આપણે યાર જઈએ ભણવા જઈએ તો બહાર કોઈક આગળ ભણતર વગર કશું નહીં ભાઈ હબળો હું જાઉં કહું આ પપ્પુ ને બોલાવવો પડે આ પપ્પુ ને તો તું ભણી લે હું ટાટાજી ટાટા વાળા જેવું બનાય યાર ભણતરો તો બધું બનાય ને કશું ના બનાય મારે ભાઈ તો મોદી જેવું પપ્પુ બનવાનું તારે ઈચ્છા હોય બનવાની 100 હાથ જણાય હા? મોદી સાહેબ આવે એટલે કેટલી ગાડીઓ પાછળ આવે અને પેલા સાહેબ મસી બનાવી આપે નિલેશભાઈ કોઈ નહીં ભાઈ સારું બનાવું અને ભાઈ જો કોઈ સાહેબ નહીં તાને ઇન્ફેક્શન આવો ખબર ને તમને સાહેબ માં કાકા થઈ ગયું હતું એ તો શું થઈ ગયું એક સેશન ઇન્ફેક્શન નહીં યાર ક્યાં સાહેબ શું કહેવાય લે પેલું ઇન્સ્પેક્શન એક સાહેબ તાની એ થઈ ગયું હતું તારું મને ઇન્ફેક્શન આવો તો હા. મારા બધો ઇન્ફેક્શન આવવાનું હોય તારા કાકાને થઈ ગયું છે ઇન્ફેક્શન હા એ છે તાન ઇન્ફેક્શન આવે ને તો મારે તકલીફ પડે તમને કોઈ આવડે નહીં સાહેબ સાહેબ એ વાત પૂછે એટલે હા. સાહેબો પૂછ્યું તો તમને કોઈ ખબર ના હા પડે સાહેબ તો હા મારે. સાહેબ બરોબર હા એટલે ઇન્ફેક્શન આવું કહેવાય ઇન્સ્પેક્શન આવવાનું ઇન્સ્પેક્શન સોરી ઇન્સ્પેક્શન આવે ને તો લોચા પર હા. ચલો હાજરી પૂરી છે તમારી હા. હવે તમે પ્રશ્ન પૂછો જવાબ આપજો મને હા. ઓકે ઓકે Okay. રેડી રેડી ભાઈ તો આપણે જે પ્રશ્ન પૂછવાની વાત કરી હા પ્રશ્ન પહેલા એક કક્કો બોલી દેડો તમે તું બોલ બોલો તૈયાર તું બોલ તું અરે બોલ કે ભાઈ જે તમે બોલો એ કે બોલો બોલ નહીં હા બુ બોલ હેલો બોલો ફટાફટ કલમ લીધી ખરી આમ નોખી ગણપતિ ઘરમાં જોય ત્યાં તો ચકલી આવી જાય છે સતરી ઓડી જમરૂ તોડ્યા ભર્યા જબલા મોય ત્યાં તો ટપાલી આવી જાય છે ઠળિયો લીધો ઢગલામ જ્યાં નાક ચડાતી જાય તલવાર લીધું થર કાપ્યું દલાદલી થાય તા તો ધજા ભરકી જાય નગારું વાગ્યું પતંગ ચાક્યો ફટાકા ફૂટી જાય તા તો બકરી બે થાય છે ગમેડો ફર્યો મરચું લાગ્યું ઈયતી આવી જાય તા તો રમકડું રમી જાય છે લખોટ લીધી વાહન નાખી સટકણ સિટકણ થાય તા તો સતીણી યજ્ઞ થાય છે. ખળો ખળો હવે જલ્દી ખળો આમાં મારા પ્રશ્નનો જવાબ તારા લો પડશે આ પાસ થઈ ગયો હું એ શું પાસ કીધું? થઈ ગયો સાહેબ તું પાસ થઈ જાય પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ આલો પડશે આ પછી બધાનો વારો છો લાઈન સર હા સાહેબ ચલો તો પ્રશ્નમાં એવું હતું ભાઈ કે અમેરિકા નજીક છે કે સૂર્ય નજીક છે સાહેબ હા સૂર્ય નજીક છે કેવી રીતના સૂર્ય નજીક સાહેબ તે બહાર જઈને જુઓ હા સૂર્ય દેખાય હા. અમેરિકા દેખાય જોઈએ હું જોવા આખા ખરો ખરો પાસ પાસ તું એ પાસ હો બધા પાસ પાસ હો સાહેબ, ફટાફટ પાસ. હો. એ પાસ એ નડિયો તો આવ્યો ના લઈને ઘરે જવાનો રસ્તો બોલે લે એટલે આ નડા બોલ લે એ તને કક્કો આવડી ગયો હા હું તો કક્કો તૈયાર કરી દીધો મને તને એકડી કીધી હતી આવડી જાય મને ચાંચે લઉં ભાઈ
મને તો 10 સુધી આવડી જાય. મને મમ્મીએ માર્યો ઘેર જઈને. ચમ. ત્યાં કક્કુ બોલો બોલો પેલી શીખવાડવા માટે તાને મને એકડી આવડી જાય. મને તું તો બોલી આવડી એકડી? હા. એકડ એકો બગર બેયો તગર તૈનો ચોગર ચારો પોચર પોચો સગર સોયો સાતર સાતો આંઠર આંઠો નવો નવો એકડી મીંડી 10. તું કકુ બોલજે. હું બોલું તો જો તું બોલ. એક લંબલી દી ખડિયામ નોખી ગણપતિ ઘરમો જોય તાન તો ચકલી આઈ જાય છે સતરી ઓડી જમૃગ તોર્યા ભર્યા જબલામ હોય તાન તો ટપાલી આઈ જાય છે ઠળિયો લીધો ટકલામ નાખ્યો નાક પેંચરાતી જાય તલવાર લીધું થર કાપ્યું દોડા દોડી જાય તાન તો ધજા ફરકી જાય છે નગારો વાગ્યો પતંગ ચાક્યો ફટક ફૂટી જાય તાન તો બકરી બે બે થાય છે ભમેરો ફર્યો મરચું લાગ્યું એથી આઈ જાય તાન તો રમકડું રમી જાય છે લકોટી લીધી વાહન નાખી છટકણ છીટકોન થાય તાન તો છત્રીને અગ્ન થાય છે કરી દીધો ને અરે તું તો કક્કો ગાયો કે ગરબો કીધો? કક્કો ગાયો મને તો ગરબા જેવું લાગ્યું. જબ્બર ને ગાયો તૈયાર કમ્પ્લીટ કર્યો ગાય લે તું તો હે બધા તો ખુશ થઈ જાય હો. ખુશ થઈ જાય મારે સાચું બેન ને આજ તો ખુશ કરી દો મોબાઈલ ચોરાઈ ગયો મારો. આમાં વિદ્યાર્થીએ ફોન લીધો છે પણ કી નહીં, પણ એના માટે મારે કોઈ બુદ્ધિ દોડાવી પડશે. હા મોન એ રીતે સમજાવો કે જે મને ખબર ના હોય એવી વસ્તુ તમે મને કહો કે જે મને ખબર ના હોય કોઈને ખબર ના હોય એવી. આપણા આખા ક્લાસમાં આખી સ્કૂલમાં કોઈને ખબર ના હોય ને એવી વસ્તુ તમે મને કહો. હું પૂછ્યું એટલે બરોબર. તો તમને 10મા સુધી લઈ જવાની જવાબદારી મારી, બરાબર. અને 10મું પાસ કરાવવાનું, જો ગેરંટીથી 120% 10મું તમને પાસ કરાવવાની જવાબદારી મારી. પણ ખાલી કોઈને ખબર ના હોય, મને ખબર ના હોય એવી વસ્તુ તમારે મને કહેવાની. એ પ્રમાણે સમજાવું તો મેળ આવશે. હા આ બાજુ આજે આ બધા છોકરો હા ભાઈ અંદર આવો અંદર આવો. ઉભા રહો, આટલો ઉભા રહો. હું તમને એક પ્રશ્ન કર્યો જવાબ આપજો. આજ સુધી જે બનાવ તમારા અંગાત બન્યો ના હોય એનો જવાબ મને આલવાનો કે તમારા અંગાત કશું કોઈ થયું ના હોય, બરાબર. એને હું 10મા સુધી લઈ જવાની જવાબદારી મારી, બરાબર. અને તને તો પહેલી ખાસ શું કીધું, 10મા સુધી લઈ જવાની જવાબદારી મારી. ઓકે ચલો. તારા અંગાત એવું બનાવ બનેલો કે આપણે અહીંયા કોઈ જે મને ખબર ના હોય કે કોઈને ખબર ના હોય એવું તું કરેલું સ્કૂલમાં? શું કર્યું બોલતું? ગાડીનો કાચ ફોડી તું એ બોલે તો વાહ ભાઈ કોની મારી ગાડીનો કાચ? વાહ ભાઈ વાહ, પાસ પાસ. ચાલ તાર 10મા સુધી બોલી જાય. ચાલ બોલ ભાઈ તું કરેલું આપણી સ્કૂલમાં? આપણી શાળામાં પેલી છેલ્લી બેન્ચીસ નથી હા. એ હું એ તો રીતી. વાહ ભાઈ વાહ, છેલ્લે બેન્ચીસ તું એ તોડી હતી. ખરો ખરો ખરો. તું કરેલું ભાઈ બોલ. તમે ઓબા વાયા હતા ને બધા મેં ખેતરમાં વાઈ દીધા. આપણે જે સ્કૂલમાં વબા વાયા હતા દરવાજાના બે સાઈડમાં, એ વબા તું તારા ખેતરમાં વાઈ દીધા? ગુડ ગુડ, વેરી ગુડ. ખરો ખરો. આવી વિદ્યાર્થીઓની જરૂર આપણે સ્કૂલમાં. સાહેબ બોલો બોલો તમે એવું કરેલું? સાહેબ મને અઠવાડિયા પહેલા પાકીટ હું તમારું લઈ ગયો તો ભૂઈ પડી હતી મારું પાકીટ મારી ગાડી કણ પડ્યું હતું એ રહ્યું વાદળી, એ તું લઈ ગયો તો? શાબાશ શાબાશ. ખરો ખરો. આવવાની જરૂર આપણે સ્કૂલમાં. બોલ ભાઈ તું કરેલું? સાહેબ હા હું સાહેબ તમે મોબાઈલ લઈ ગયો તો સાહેબ. મોબાઈલ તું લઈ ગયો તો? ઓહો. આ બાજ આ બાજ આ બાજ. વાહ ભાઈ વાહ. ખરા ખરા વિદ્યાર્થી. બધા 10માં લઈ જઈએ હો. બધા બેસો 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 બેસો. શાંતિ રાખો બધા બેસો. ઓકે ચલો શાંતિથી બેસજો બધાએ. બહુ મસ્ત જવાબ આપ્યો બધાએ. ફર્સ્ટ ક્લાસ બધા પાસ જ છો. હા સાહેબ કેમ બંધ કરી દીધું? હા ચમ રૂમ બંધ કરી એટલે? અને તું લઈ ગયો તો લે? એ તું લઈ ગયો તો મોબાઈલ લઈ ગયો તો મારો? સાહેબ આ તારા લીધે મારા પ્લાનિંગ કરવું પડ્યું આવું બધું. તારા લીધે સાહેબ મને કીધું તું તારા લીધે. નેકર અને મોબાઈલ મૂકી દે. એક મોબાઈલ મૂકી દે. એ પાકીટ તું લઈ ગયો તો લે? પાકીટ તું લઈ ગયો? પાકીટ તું લઈ ગયો? પાકીટ પાકીટ પાકીટ. ઉભો થા લે. ઉભો થા. ઓ અબા સાહેબ પેલા ઉભો થા લે. પાસુ કે છે કાચ પડ્યો ગાડીનો કાચ પડ્યો. એટલે તું એ પેલા આવતા ને આ બે હરકતી બધામાં આજે એક જેવા ભેગા થયા નંગે નંગ. હા ઓન આ રીતે જ પૂછાય ફૂલાઈને જ ના કરે હરખો જવાબ આલે નહીં પાછા. હા આ દે કાલે સ્કૂલમાં બાબા ને બાપા બધું મગાઈ દેવાનું પાછું. પાછા કે બાબા હું લઈ ગયો પેલા કીધું પાછા પાકીટ લઈ ગયો એક જણ મારો મોબાઈલ લઈ ગયો. ઓન આ રીતે જ પૂછાય. આવજો કાલે આ બાજુ બધો પછી વાત છે. આ બાજુ કાલે